અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનમાં હાલ ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે ઘોડાસર વટવા વોર્ડની અંદર અર્પણ બંગલોની પાછળ આવેલ સમૃદ્ધ પાર્કની અંદર હાલ મસમોટું ગેરકાયદેસર બાંધકામ ઊભું કરવામાં આવી રહ્યું છે, જે આપ સૌ સ્ક્રીન પર જોઈ શકો છો। અહીં રોડ ઉપર જ 2 માળનું વિશાળ ગેરકાયદેસર બાંધકામ ઊભું કરવામાં આવી રહ્યું છે। ત્યારે આવા બાંધકામો શું તંત્રની નજરે નહીં પડતા હોય તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ઉઠી રહ્યા છે। આવા ગેરકાયદેસર ઊભા કરવામાં આવી રહેલ બાંધકામોથી અહીંના વોર્ડ ઇન્સ્પેક્ટર તેમજ ડેપ્યુટી કમિશનર અજાણ હોય તે પણ શક્ય નથી। ત્યારે મોટા ભ્રષ્ટાચાર આચરીને આવા મસમોટા બાંધકામો સામે તંત્ર દ્વારા આખાડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે। સમૃદ્ધ પાર્કની અંદર ઊભું કરવામાં આવી રહેલા બાંધકામની મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી કોઈપણ પ્રકારની પરવાનગી લેવામાં નથી આવી, તેમ છતાં ભ્રષ્ટાચારી તંત્ર આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના બદલે માત્ર મૂક પ્રેક્ષક બનીને આ બધું જોઈ રહ્યું છે અને મસમોટા ભ્રષ્ટાચાર આચરી આવા ગેરકાયદેસર બાંધકામોને છૂટો દોર આપવામાં આવી રહ્યો છે। ત્યારે આવા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ક્યારે ડિમોલિશ કરવામાં આવશે અને આવા શખ્સો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેની હાલ રાહ જોવાઈ રહી છે। તંત્ર આ બાબતોને ધ્યાનમાં લઈને તાત્કાલિક અસરથી આવા ગેરકાયદેસર બાંધકામો અટકાવે અને ડિમોલિશ કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે।